જામનગરમાં સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે ગુનો, 3 આરોપીઓની અટકાયત. જામનગરના રણજીત સાગર રોડ પર સરકારી જમીન પચાવી પાડવાના મામલે પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે. આ પ્રકરણમાં કુલ 6 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓએ સરકારી ખરાબાની જમીનના ખોટા નકશા અને દસ્તાવેજો બનાવી 66 પ્લોટ પાડી વેચી નાખવાનું કાવતરું કર્યું હતું. જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા અને તેમની ટીમે આજે સવારે જગદીશ ગણેશભાઈ ચોવટિયા, રાજેશ કાંતિલાલ મારુ અને યજ્ઞેશ રતિલાલ રાણપરિયાની અટકાયત કરી છે. ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે. પોલીસ અન્ય 3 ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી રહી છે. જામનગર જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીના નિર્ણયના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. બનાવની વિગત મુજબ જે જામનગર શહેરમાં સરકારી ખરાબાની રેવન્યુ સર્વે નંબર 1125 નંબરની જે જમીન હતી તે જમીનના શ્રી સરકાર હોવાનું જાણવા છતાં આ કામના જે આરોપીઓ છે તેમના દ્વારા એના ખોટા નકશાઓ બનાવી અને એમાં પ્લોટિંગ પાડી અને જે મધ્યમ અને ગરીબ કોઈ આરોપી છે કે શું છે, આની એમો શું હતી? આની જે બનાવની એમો વિગત છે એ મુજબ કે જે આ સરકારી શ્રી સરકાર થયેલી જમીન છે 1185, જેમાં 7/12માં સરકારનું નામ છે. આ જમીનના એક જય સરદાર નોન ટ્રેડિંગ કોર્પોરેશન આ લોકો આરોપીઓ દ્વારા બનાવી અને એ નોન ટ્રેડિંગ કોર્પોરેશનના નામે જે ખોટા નકશાઓ અને પ્લોટિંગ પાડી અને જે લોકો છે મધ્યમ વર્ગના એમને પાસેથી આ પ્રકારનું પ્લોટો એમને વેચી અને આર્થિક ઉપાર્જન મેળવવા માટે આ પ્રકારનું કૃત્ય એમને કરેલું હોવાનું જણાઈ આવેલ છે. અને હા, એ બાબતની કલમનો ઉમેરો થઈ ગયો છે. બીજા તપાસમાં નામ ખુલ્યા કે શું છે? હાલ પૂરતા આ પ્રકારનું તપાસ ચાલુ છે, જેમાં 6 આરોપીઓ એફઆઈઆરમાં નામ જણાવેલા છે, તેના ઉપર તપાસ ચાલુ છે. જે હાલ 3 આરોપીઓને અટક કરવામાં આવેલી છે તેની પૂછપરછ ચાલુ છે અને તેમના દ્વારા અગાઉ ભૂતકાળમાં તેમના વિરુદ્ધમાં આ પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે કે કેમ તે બાબતની તપાસ પણ કરવામાં આવશે.